ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે। તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ। તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આપણે જ્યારે બંધારણને મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત કરાવી। કલેક્ટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આજરોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એઈઆરઓથી લઈને અમારા બીએલઓઝ, કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું। આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બૂથ ઉપર 80થી 90% સુધી મતદાનને લઈ જઈ શકીએ। તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા ધ્યેય સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।